આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. હવામાન વિભાગ મુજબ ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. ઉત્તર દિશા તરફથી ફૂંકાતા પવનને લીધે રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધ્યું છે. જો કે આજથી 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 12 થી 18 જૂન વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો 18 જૂન બાદ કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ આજે 12 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. अगले 7 दिन तक इक्का दुक्का स्थानों में हल्का से मध्यम गर्जना के साथ होने का संभावना है. दक्षिण गुजरात की जो कुछ ही जिला में और सौराष्ट्र तक की कुछ ही जिला में अगले 4 दिन तक जैसे संभावना है.